411 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણે ઉમરેઠ ખાતે પોતાનું ઉમેદવારી પત્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાની હાજરીમાં ભરી સત્તાવાર રીતે ચૂંટણી રણમાં એન્ટ્રી કરી છે. ઉમેદવારી દરમિયાન કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું. ઉમેદવારે જનતા વચ્ચે વિશ્વાસ વ્યક્ત કરતા વિકાસ, પારદર્શિતા અને લોકહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કર્યો. હવે આવનાર દિવસોમાં આ બેઠક પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. दोस्तों, ये इलेक्शन हमारे लिए इतना महत्व वाला इसलिए है कि गुजरात विधानसभा के अंदर आपने अभी देखा होगा कि गुजरात विधानसभा के अंदर कांग्रेस के सिर्फ 12 लोग हैं, सिर्फ 12 एमएलए हैं, लेकिन भारतीय जनता पार्टी के 165 एमएलए के सामने हम डटकर मुकाबला करते हैं, उनके सामने लड़ते हैं. ये ताकत आप लोगों ने हमें दी है. दोस्तों, खास करके ये उमरेठ का इलेक्शन है, बाई इलेक्शन है. ये इलेक्शन के अंदर जो कांग्रेस पार्टी ने जो उम्मीदवार को आपके बीच में भेजा है, आपके बीच में खड़ा रखा है, वो एक शिक्षित उम्मीदवार है. हम सब ये उम्मीदवार को जिताने के लिए पूरा प्रयास करेंगे, क्योंकि जिस तरह से भृगुराज सिंह चौहान इस विस्तार के अंदर बहुत लोकप्रिय है और तमाम समाज, हिंदू मुस्लिम समाज के लोग उनको बहुत दिल से चाहते हैं. तो ऐसे उम्मीदवार जो कांग्रेस पार्टी ने हमको दिए हैं, तो मैं यही कहूँगा कि मैं तो अकेला ही चला था जानी पे मंजिल मगर, मैं तो अकेला ही चला था जानी पे मंजिल मगर, लोग आते गए और कारवा बनता गया. हमारी इस उम्मीदवार को अत्यंत बहुमत से जिताएंगे. जब हमारा गई काले टीवी में जोतो तो ये शर्म साथे कहो पड़े कि अपनी चरोतरनी धरती पर जे पशुपालनो परसेવો લોહી રેડીને દૂધ ઉત્પાદન કરે છે, એ લોહીને પરસેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય, જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે. એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલા વાળા પૈસા વાળા થયા છે, એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એ બતાવે છે કે આ લોકોની તાનાશાહી, અપૂતશાહી, અભિમાન આસમાને છે. સાંભળેલું ને બધા? એક ભાજપનો નેતા एक राज्य नो मुख्यमंत्री के अपनो बड़ा प्रधान की कोई है पकोड़ू नहीं. आओ बोलना ने तो तात्कालिक सस्पेंड करो हो तो लागी होत के आ भाजप भ्रष्टाचार सामे विरोध में छे અને નાથવા માંગે છે, પણ બધા તાળીઓ વગાડતા હતા. એનો મતલબ કે જે પણ ભ્રષ્ટાચાર થાય છે એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે છે અને આખી સરકારને, આખી ભાજપ આ ભ્રષ્ટાચારનો ગોળ છે. આજે જે આપણે ચૂંટણી લડવા જઈએ છે, ખાલી બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણી નથી,